હેલો મિત્રો, આજે આપણે માયોકાર્ડિયાટિસ વિશે વાત કરવાના છે. માયોકાર્ડિયાટિસ શું હોય છે, એની ડેફિનેશન, એના કોઝિસ, સાઇન એન્ડ સિમ્પટમ, ડાયગ્નોસિસ, નર્સિંગ મેનેજમેન્ટ, મેડિકલ મેનેજ શું કહે છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ. માયોકાર્ડિયાટિસ, આઇટિસ શબ્દ આવ્યો એટલે આઇટિસ એટલે ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન. ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન એક્યુટ ઓર ક્રોનિક ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન ઓફ ધ માયોકાર્ડિયમ, મિડલ લેયર બિટવીન પેરિકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ ઓફ ધ હાર્ટ. હાર્ટની અંદર 3 લેયર આવેલી છે: માયોકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ અને પેરિકાર્ડિયમ. જેમાં માયોકાર્ડિયમ લેયર આવેલો ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન લાગે માયોકાર્ડિયાટિસ કહેવામાં આવે છે. કોઝિસમાં જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, પેરાક્સાઇટ ઇન્ફેક્શન. ડ્યુ ટુ ઇન્ફ્લામેશન, સપોર્ટિવ થેરાપી, કોઈ પણ ઇમ્યુન થેરાપીના કારણે પણ રિએક્શન આવી તો પણ. પછીના સાઇન એન્ડ સિમ્પટમ: ડિસ્નિયા મતલબ કે બ્રીથિંગ ડિફિકલ્ટી, ફટિગ્સ મતલબ પેશન્ટ થાકેલું હોય, રેસ્ટલેસ લાગે, પાલ્પિટેશન ચેસ્ટના ભાગે હાર્ટને આપણે પાલ્પેશન કરી શકાય, ઇનલાજ હોય. કાર્ડિયોમેગાલી, કાર્ડિયો મતલબ હાર્ટ, મેગાલી મતલબ ઇનલાજમેન્ટ, હાર્ટનું ઇનલાજમેન્ટ થાય ને કાર્ડિયોમેગાલી કહેવામાં આવે છે. ફીવર વિથ ટેકીકાર્ડિયા, ફીવર આવે ત્યારે પલ્સ નોર્મલ કરતાં વધી જાય. એબનોર્મલ હાર્ટ સાઉન્ડ, ટેથોસ્કોપીને હાર્ટના ઉપર સાઉન્ડ અસેસ કરવામાં આવે તો હાર્ટનું સાઉન્ડ ચેન્જ જોવા મળે. ડાયગ્નોસિસ, તો ડાયગ્નોસિસમાં આપણે શું કરીએ? ચેસ્ટ એક્સરે, ઇસીજી છે, સીબીસી મતલબ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, પછી MRI કરશું. એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે માયોકાર્ડિયાટિસ થયું છે. પછી કોમ્પ્લિકેશન એટલે શું? માયોકાર્ડિયાટિસનું કોઈ પણ ટ્રીટમેન્ટ સારવાર લેવામાં ન આવે તો એના કારણે કોમ્પ્લિકેશન શું છે? તો માયોકાર્ડિયાટિસ કોમ્પ્લિકેશન કાર્ડિયાક માયોપેથી જોવા મળે અને હાર્ટ ફેલિયર જોવા મળે. કાર્ડિયાક માયોપેથી એટલે પેશન્ટનો હાર્ટનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન થાય. મેડિકલ મેનેજમેન્ટ, મેડિકલ કેર આપશે શું હતું? રિથમેટિક ડ્રગ આપશે જેમ કે ઝાયક્લોપ્રાઇન છે, તેનું બીજું નામ લિગ્નોકાઇન છે. એન્ટીવાયરલ, ઇફ વાયરલ ઇન્ફેક્શન તો વાયરલ ઇન્ફેક્શન હોય તો એન્ટીવાયરલ આપશે. પેનિસિલિન, એન્ટીબાયોટિક ડ્રગ છે. જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું ત્યારે એન્ટીબાયોટિક ડ્રગ આપવામાં આવે. પેનિસિલિન છે, એન્ટીમાઇક્રોબેક્ટેરિયલનું ઇન્ફેક્શન લાગ્યું તો એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ આપશે. એક્ઝામ્પલ તરીકે સિફિક્સિન છે. એનાલ્જેસિન મતલબ કે પેન કિલર, પેશન્ટનું પેન ઓછું પેન કિલર ડ્રગ આપશે. એન્ટીફંગલ, ફંગલ ઇન્ફેક્શન લાગ્યું તો એન્ટીફંગલ ડ્રગ આપશે. નર્સિંગ મેનેજમેન્ટમાં પેલું નર્સિંગ ડાયગ્નોસિસ શું જોવા? 2 કોમનલી છે, બાકી 3 કોમન લખી શકાય નહીં. ઇન્ફેક્શન પ્રોસેસ, કોઈ પણ ઇન્ફેક્શન લાગે એના કારણે હાઇપોથર્મિયા જોવા મળે એટલે ફીવર જોવા મળે. પેલું નર્સિંગ ડાયગ્નોસિસ છે. બીજું ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, રિલેટેડ ટુ ડિક્રીઝ કાર્ડિયાક મતલબ કે કાર્ડિયાક ડિઝીઝના કારણે કાર્ડિયાક આઉટપુટ પ્રોપર નહીં થાય. અને બીજા 3 કોમનલી લખી શકાય: એન્ઝાઇટી છે, લેવલ ડિફેન્સી છે, સેકન્ડરી ઇન્ફેક્શન છે. જનરલ નર્સિંગ કેર આપશું. થેન્ક યુ.